મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ મુખ્ય દંડક સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં શનિવારે સવારે રામલલ્લાના ભક્તિભાવપૂર્વક દર્શન અર્ચના કરી શીશ ઝુકાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને સૌભાગ્યપૂર્ણ અને ભાવુક ગણાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા, પુરુષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે। તેનું શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને જાય છે। મુખ્યમંત્રીએ અયોધ્યા રામ મંદિરમાં દર્શન પૂજન બાદ પોતાના પ્રતિભાવ પ્રચાર માધ્યમો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી નેતૃત્વમાં પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની અલૌકિક પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં નવા કાલચક્રના ઉદ્ભવનો ઉદ્ઘોષ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યા ભવ્ય રામ મંદિરમાં દર્શન બાદ સબરી માતા અને ભગવાન રામચંદ્રજીના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમૂહ પેઇન્ટિંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓને ભેટ રૂપે અર્પણ કર્યું હતું।